સમયથી ચાલી રહેલા આંદોલનના પડઘમ માંડ શાંત થયા છે ત્યારે આજે વિરાટ દેવી પૂજક સમાજના લોકો દ્વારા સરકાર પાસે માંગણીઓ લઈને વાસણા ખાતેથી ઇન્કમટેક્સ સુધીની રેલીનું આયોજન કર્યું હતું। ગુજરાત જાણે આંદોલનોનું મથક બની ગયું હોય તેવું દેખાઈ રહ્યું છે। ઘણા સમયથી ચાલી રહેલા આંદોલનો જેમ કે પાટીદાર આંદોલન, દલિત આંદોલન, ક્ષત્રિય સેના આંદોલન, આંગણવાડીની બહેનો દ્વારા કરવામાં આવેલ આંદોલન, પછી આજે વિરાટ દેવી પ્રજક સમાજ દ્વારા પણ તેમની માંગણીઓને લઈને આજે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। વાસણાથી ઇન્કમટેક્સ સુધી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તેમની માંગણીઓ છે કે વિરાટ દેવી પ્રજક સમાજના જે હકો ભારતીય જનતા પાર્ટી દ્વારા છીનવી લેવામાં આવ્યા છે તે પરત કરવામાં આવે અને તેમને પૂરતા પ્રમાણમાં શિક્ષણ આપવામાં આવે। જ્યારે તેમના સમાજનો 70 વર્ષથી શોષણ કરવામાં આવે છે। અનામતને લઈને પણ વિરોધ કરવામાં આવ્યો હતો અને તે કોટામાં બીજી વધારે જ્ઞાતિઓનો સમાવેશ કરવાથી તેમનો સમાજ અનામતના લાભથી વંચિત રહી જાય છે। જો આવનારા સમયમાં તેમની માંગો નહીં સ્વીકારવામાં આવે તો દેવી પૂજક સમાજનું ગુજરાતમાં રહેતા દરેક વ્યક્તિ વોટનો બહિષ્કાર કરશે। નરેન્દ્રભાઈ મોદીની સરકારમાં એવું કહેવામાં આવે છે કે સૌનો સાથ સૌનો વિકાસ, તો 2002-3 ની અંદર કચ્છને અનુસૂચિત જનજાતિમાં કાઢી કરી અને પૂરા ગુજરાતની અંદર અમારો બક્ષીપંચ 27% જે અમને અનામત આપેલી હતી તેની અંદર અન્ય બીજી સમાજોને નાખી કરીને 146 કરી નાખી છે, જેનાથી અમારા દેવી પૂજક સમાજને કોઈ પણ અનામતના લાભો નથી મળી રહ્યા અને અમારા હકો હતા તે છીનવાઈ ગયા છે। માટે થઈને અનામતની રેલી કાઢી અને એવું કરવા માંગીએ છીએ અમે કે 27%માંથી 11% અમને પર્સનલ કોટામાંથી આપી અને એસટીના હકો અમને આપો। તેમજ આ સરકારો પાસેથી અવારનવારની રજૂઆતો કરી છે કે એનટીડીએનટીના જે અમારા હકો છે તે એસટીના લાભો સાથે અમને આપો। ભારતીય જનતા પાર્ટીની સરકાર સામે તો વિરોધ તો નહીં, પણ એને પાસે અમે માંગણીઓ કરવા નીકળ્યા છીએ અને આ માંગણીઓ કરવા છતાં પણ જો સરકાર અમારી માંગણીઓને વાંચન નહીં આપે તો આવનારી ચૂંટણી 2017ની અંદર અમે આ સરકારના વિરોધમાં કે એને મતનો બહિષ્કાર કરી પૂરા ગુજરાતની દેવી પૂજક સમાજને સંદેશો આપશું કે હક નહીં તો વોટ નહીં। આ અમે આગળનો કાર્યક્રમ ઘડશું। કેમેરામેન પરેશ પ્રજાપતિ સાથે સદામ સૈયદ, લાઈવ ગુજરાત ન્યૂઝ, અમદાવાદ।